હી અડદ્યું તું મારા માટે લાવ્યો થેન્ક યુ સો મચ તારા માટે નથી, મૂકી દે. તું કોના માટે છે અરે તારા પપ્પાને બહુ ભાવે છે ને, તો એમના માટે સ્પેશિયલી મહુવાથી મંગાવ્યું મેં. આવો કેવો હસબન્ડ છે, મારા કરતા વધારે તેને મારા પપ્પાનું રાખે છે. થેન્ક યુ. અરે વાહ, તે મારા કપડાને મારી પ્રોડક્ટ મંગાવી દીધી. તારે નથી, તો કોની છે? તારા પપ્પા માટે મંગાવ્યું છે. એમણે કીધું હતું કે તમારે જેમ ઓવરસાઇઝ ટી શર્ટ ને સ્કિન કેર ને બધું તો એમના માટે મંગાવ્યું છે. કોઈ છોકરી માટે કરતો હોય તો જેલસી ફીલ થાય, મારા પપ્પા માટે કરી રહ્યો છે. મને હવે એમની જેલસી થઈ રહી છે યાર. તું પાક કરીને આય. અરે પણ અહીંયા શું કરવું છે? અરે તાર પપ્પા કાલે પાલીતાણા જાય છે ને, और દર વખતે જોયું છે એમના ફોટો સારા નહીં હોતા, તો એમના માટે નવો ફોન લઈ લઈએ. મારા ફોનનું ટફન નંખાવાનું કીધું છે ક્યારનું, એનો ટાઈમ નથી તારી જોડે. અને પપ્પાનો ફોન લેવા માટે સ્પેશિયલ સ્ટોરમાં આવ્યો છે. અરે કોઈ બીજી છોકરી માટે થોડી કરી રહ્યો છું. તારા પપ્પા એ મારા પપ્પા, પપ્પા માટે કરી રહ્યો છું. અને આટલા વર્ષોથી એમણે આપણા માટે જે કર્યું છે, તો હવે આપણો સમય છે ને આપણે એમને રિટર્ન કરીએ. પપ્પાનું નામ લીધું એમનો ફોન આવ્યો. હલો, જય જીનેન્દ્ર, શું વાત કરો છો? જમીન વેચી ગઈ? કેટલા આવશે બધાને ભાગે? પર પર્સન 2 કરોડ, એટલે અમારા ભાગે 4 કરોડ. હા, તો તમે કાલ પાલીતાણા જતા હો, હું પેરિસની ટિકિટ બુક કરું છું. એક નંબરનો મતલબી માણસ છે તું. ચાલ ચાલ.